મસ્કાના ભૂમિ ગીતાબેન કનૈયાલાલ મોતાએ ગામના પ્રથમ મહિલા પાયલોટ બનતા સત્કાર સમારોહ મસ્કા ગ્રામ પંચાયત અને બાલિકા પંચાયત દ્વારા કીર્તિભાઈ ગોરના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. મસ્કા ગ્રામ પંચાયત, બાલિકા પંચાયત અને વિવિધ સમાજો તેમજ આગેવાનો દ્વારા પાયલોટ ભૂમિ મોતાનું સન્માન કરાયું હતું. મંચસ્થ શિલ્પાબેન નાથાણી, ગીતાબેન ગોર, ઉર્મિલાબેન ગોર, ભૂમિ મોતા, પ્રોફેસર મોતા, લક્ષ્મીબેન વિઝોડા, કસ્તુરબેન જોશી, તલાટી હેતલબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કિશોર જોશી, મોતીલાલ નાથાણી, શાંતિલાલ મોતા, મહેન્દ્ર મોતા, ચીમન નાથાણી, હરેશ જોશી, દર્શન ચંદ્રા, રવજી પટેલ, સંદીપ ગોસ્વામી, કાંજી મહેશ્વરી, પ્રકાશ ગોર, કિશોર મોતા, શ્યામજી જોગી, ફકીરમામદ સુમરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ભરતભાઈ મહેતા તેમજ સંચાલન વિધિ નાકર અને આભાર વિધિ હિરેન મોતાએ કરી હતી. મસ્કાની દીકરી ભૂમિએ જ્યારે આકાશમાં ઉડાન ભરી ત્યારે માત્ર ભૂમિ નહીં, ભૂમિ સાથે અનેક એના સમગ્ર પરિવારના સપનાઓ જોડાયેલા હતા. કારણ કે ભૂમિએ જે મહેનત કરી, સ્ટ્રગલિંગ કરી અને આ સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે સમગ્ર પરિવાર સાથે અમારો સમગ્ર સમાજ, અમારું આખું ગામ એના ઉપર ખૂબ ગૌરવ અનુભવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજરોજ સમગ્ર ગામે 18 વર્ણ સાથે મળી અને દીકરીનું સન્માન કર્યું છે. ત્યારે ખાસ હું આ સ્થળેથી આભાર માનીશ અમારા સમાજના ગૌરવ, અમારા સમાજના રત્ન, અમારા સમાજના કોહિનૂર એવા અનિલ કુમાર મણિશંકર પેથાણીનું. એ હંમેશા ભૂમિના માર્ગદર્શક રહ્યા છે, પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને હંમેશા એને મોટિવેટ કર્યું છે. ત્યારે ભૂમિએ ત્યારે આ સફળતા હાસિલ કરી છે, ત્યારે એના માતા પિતા, એના ભાઈએ પણ એના પાછળ એટલો જ યોગદાન આપ્યો છે. ખાસ યુથ માટે પણ ભૂમિએ સરસ વાત કરી કે તમે સોશિયલ મીડિયાથી દૂર રહો, એક જ્યારે લક્ષ્ય, એક ગોલ તમે નક્કી કરો છો ત્યારે તમે એના ઉપર ફોકસ કરો, અને એ જ વાત ભૂમિએ આજે સિદ્ધ કરી બતાવી છે. અને ભૂમિને ખૂબ એના પરિવારથી નજીકથી ઓળખું છું. એ મોટા તહેવારો જે કહેવાય, ઘરના પ્રસંગો કહેવાય, એનાથી પણ અળગી રહી છે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે. ત્યારે આને સિદ્ધિ મળી છે. તો હું એના ફ્યુચર માટે ભગવાનને પ્રાર્થના કરી છે, ખૂબ સફળતાના શિખરો સિદ્ધ કરે. અમારું ગામ સાથે અમારી ગ્રામ પંચાયત, બાલિકા પંચાયત હંમેશા અમારા ગામમાં કોઈ પણ આવી રીતના કોઈ સરસ સિદ્ધિ હાંસલ કરે છે તો અમે એને બધા જ 18 વર્ણ સાથે મળી અને એને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે આજે સમગ્ર મસ્કાના દરેક સમાજના લોકો અહીં ઉપસ્થિત રહી અને ભૂમિના આ સિદ્ધિને બિરદાવ્યું છે, એના પરિવારને અભિનંદન પાઠવ્યા છે. અને આપ જોઈ શકો છો આજે એક ઉત્સાહ, દિવાળી જેવો માહોલ અમારા ગામમાં સર્જાયો છે. ત્યારે ફરી હું ભૂમિ અને એના માતા પિતા અને ભાઈને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજે હું અહીંયા તમારી સમક્ષ ઊભી છું. મેં જે પણ સિદ્ધિ હાસિલ કરી છે એનો પૂરો શ્રેય હું મારા માતા પિતા અને મારા મોટા ભાઈ કાર્તિકને આપીશ, અને સાથે સાથે મારા પ્રેરણા સ્ત્રોત શ્રી કીર્તિભાઈ ગોર અને શ્રી અનિલભાઈ પેથાણીને આપીશ. તે મારી આ જર્નીમાં હંમેશા મને મોટિવેટ કર્યું છે, મારા બધા નિર્ણયોમાં મને સાથ આપ્યું છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે. તેનો જ પરિણામ હું તમારી સમક્ષ ઊભી છું. હું એક વાત ચોક્કસ રીતે કહી શકું કે મેં તો ફક્ત સપનાઓ જોયા છે, પણ મારી સપનાઓને સાચી ઉડાન તો મારા પરિવારે આપી છે. જો પરિવારનો સાથ, પ્રેમ અને આશીર્વાદ હોય તો માણસ આકાશ જેવી ઉડાન પણ ભરી શકે છે. હું આજના યુવાનને એક જ મેસેજ આપીશ કે કોઈ પણ ક્ષેત્ર મુશ્કેલ નથી જો તમે હિંમત, આત્મવિશ્વાસ રાખો તો. ઘણા પડકારો આવશે, ઘણી નિષ્ફળતાઓ પણ આવશે, પરંતુ એ અંત નથી, એ શરૂઆત છે. તમે તમારા શક્તિને જાણો અને આગળ વધો. તમે હિંમત, શિસ્ત અને પોઝિટિવ વિચારો રાખો તો તમે કોઈ પણ સિદ્ધિ હાસિલ કરી શકો છો. થેન્ક યુ.